દરેક વસ્તુઓનો એક અંત હોય છે અને અતિની કોઈ ગતિ નથી હોતી. બદલાતા સમય સાથે આપણે એટલા બધા આધુનિક અથવા તો દેખાવદાર થવાના પ્રયત્નોમાં લાગ્યા કે આપણને ખબર પડી કે આપણે એટલા બધા ખર્ચા કરી નાખ્યા છે કે હવે નીચેથી આપણી જમીન જ સરકી ગઈ છે. અને એટલા માટે થઈ અને એક બાદ એક સમાજ આગળ આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતનો રબારી દેસાઈ સમાજ હોય, પટેલ સમાજ હોય કે પછી હવે સૌરાષ્ટ્રની અંદર પણ સૌથી વધારે જે મુહિમ છે એ આહિર સમાજની અંદર જોવા મળી રહી છે કે ભાઈ ખોટા ખર્ચાઓ બંધ કરો. દ્વારકાનું એક લાંબા ગામ છે કે ત્યાં પ્રી વેડિંગ, કંકુ પગલાં આ બધી જ પ્રથાઓએ ગામે બંધ કરી દીધી. ગામના આહિર સમાજે બંધ કરી દીધી. નિર્ણય લેવાયો કે ભાઈ હવે આવું કોઈ જ નહીં કરે. તો બીજી બાજુ રાજુલા મહુવાની અંદર પણ વસ્તો જે આહિર સમાજ છે એને પણ નિર્ણય લીધો કે ભાઈ લગ્નોમાં જે દેખાવા ખોટા ખર્ચા થાય એને બંધ કરવામાં આવે. રાજકોટમાં પણ ક્યાંક સમાજ ભેગો થયો, કારણ કે દરેક એક સરખા નથી હોતા અને દેખાદેખીમાં જે માણસ પાસે વ્યવસ્થાઓ નથી દીક્ષિત એ માણસ પણ ક્યાંક એવી વ્યવસ્થાઓ કરવા જાય છે કે વ્યાજના બોજામાં આવી જાય છે અને પછી જમીનો વેચાય છે અને કેટલા બધા કલેશ ને કંકાસ થાય છે એ આપણે જોઈએ છીએ. સૌથી મોટી વાત અત્યારે દેખાદેખી છે કે ભાઈ ફલાણા ભાઈએ પ્રી વેડિંગ કર્યું, કરે, જેની પાસે પૈસા હોય એ કરે, પણ એના કારણે થાય કેવું કે મધ્યમ વર્ગનો, નીચલા વર્ગનો માણસ ક્યાંક તમે કીધું એમ વ્યાજે પૈસા લઈ આવીને આ પ્રકારના ઘટનાક્રમ થાય. ત્યારે હવે તમારે ઉત્તર ગુજરાતમાં તમે 6-8 મહિના પહેલાં જોયું તો સતત ઠાકોર સમાજ આનો વિરોધ કરતો આવ્યો કે આ બધી પ્રથાઓ બંધ થવી જોઈએ. તેની સાથે જ રબારી સમાજે પણ આ નિર્ણય લીધો અને હવે સૌરાષ્ટ્રમાંથી આહિર સમુદાય મુહિમ ઉપાડી છે. મારે ધન્યવાદ આપવા છે સમાજના આગેવાનોને કે આગેવાનોએ આ એક પહેલ કરી છે કે આ બંધ કરવું પડશે, કારણ કે તો જ સમાજ આગળ આવશે. તમે પ્રી વેડિંગ કરી 5 ફોટા શૂટ કરીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર મૂકીને તમને એવું લાગે કે આપણે સમાજ આગળ આવીએ તો એમાં બિલકુલ નહીં. પણ સારા ધંધા રોજગાર કરીને, પૈસા બચાવીને, વેપાર કરીને, નામના મેળવીને આગળ આવે. તમને કાલે એવા સમાચાર સાંભળવા મળે કે આ ભાઈ પર આટલું દેવું થઈ ગયું છે, આ ભાઈ ઉઠી ગયા છે, આ ભાઈ પર આટલા પ્રકારનું વ્યાજનું 20 ચક્ર છે, તો એ બહુ સાયકલ મોટી છે.